क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। યોમિક ગુડ મોર્નિંગ. આજે કયા કયા સ્ટોક્સ આપણા વોચ લિસ્ટમાં રહેવા જોઈએ? ગુડ મોર્નિંગ. યસ, આજના સ્ટોકની સૌપ્રથમ શરૂઆત કરવા માંગીશ તો હું ઓઇલ માર્કેટિંગ કંપની, એવિએશન, પેન્ટ કંપની આ ખાસ આજે ફોકસમાં રહેશે. એનું કારણ એ છે કે જે ક્રૂડ ઓઇલ એમાં એની કિંમતમાં સતત આપણને ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે પણ આપણને 3.5% ઘટાડો જોવા મળ્યો અને જે બ્રેન્ટ ક્રૂડ છે એ ઓલમોસ્ટ $70 નીચે જતો રહ્યો છે અને 3 વર્ષ બાદ આ સપાટી પર આપણને જોવા મળી રહ્યું છે. અને જે ઓપેક 2024 માટેની જે ગ્લોબલ ડિમાન્ડ હોય એ પણ ઘટાડવામાં આવી છે 4% અહીંયાથી. અને જે એમનું ઓપેકનું કહેવું એ પણ છે કે જે 2025માં પણ હજી અહીંયા ડિમાન્ડ કમજોર જોવા મળશે. એટલે ખાસ કરીને આપણને અહીંયા જે ઓઇલ માર્કેટિંગ કંપની, એવિએશન અને પેન્ટ શેર આમાં આજે આપણને ખાસ એક્શન જોવા મળશે. જે બાજુ શરૂઆત કરવા માંગીશ તો રિલાયન્સ આપણી દિગ્ગજ કંપનીથી શરૂઆત કરવા માંગીશ. એમાં 2 સમાચાર છે. એક તો કંપનીએ જાહેરાત કરી છે કે જે કોલ મની પેમેન્ટ એમણે જે ચૂકવવાનું હતું એના માટે 20 સપ્ટેમ્બર તારીખ નક્કી કરવામાં આવી છે. આ કોલ મની પેમેન્ટ પર્ટિક્યુલર જે પાર્ટલી પેઇડ શેર હોય એના માટે આ ચૂકવવાનું આવે છે. અને જે કોલ મની જો નહીં ભરે તો એને બોનસ શેર પણ નહીં મળે એવી પણ જાહેરાત કરી છે. એટલે રિલાયન્સમાં આજે ખાસ એક્શન જોવા મળશે. બીજું સમાચાર છે કે રિલાયન્સ રિટેલ દ્વારા તેઓએ ગેલિલ ઇન્ડસ્ટ્રી સાથે અહીંયાથી એક કરાર કર્યા છે. અને આજે ભારતભર આજે ગેલિલ ઇન્ડસ્ટ્રી છે એક ઇઝરાયલની કંપની છે. અને એ જે ખાસ કરીને જે મોટી બ્રાન્ડ છે કે જેવી કે વાત કરીએ તો અદિદાસ આપણે લઈ લો કે પછી આપણે કે બીજી વાત કરું તો એક અદિદાસ, પછી એક રોલ્ફ, પછી એક વાત કરું તો એવી ઘણી એવી મોટી કંપની છે કે જેમાં આજે આપણને એક કામ કરતી જોવા મળી છે. સ્પેસિફિક જે એપેરલ ટેકનોલોજી છે એના માટે એક કામ કરે છે અને એના કારણે આવા એક રિલાયન્સનું પણ એમાં એક નામ એડ ઓન થઈ ગયું છે. એટલે ખાસ કરીને આપણને એક રિલાયન્સમાં આજે મોટી એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો JSW એનર્જી. તો JSW એનર્જીમાં સમાચાર એવા છે કે જે કોલકાતા CGST તરફથી એક્સાઇઝ વિભાગે અહીંયાથી પેનલ્ટી ફટકારી છે અને જે ₹54.99 લાખની અહીંયાથી પેનલ્ટી કંપનીને ફટકારી છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લેવામાં અહીંયાથી ગેરરીતિ અહીંયાથી આશ્રય છે એવું એક કહેવામાં આવ્યું છે. અને નાણાકીય વર્ષ 2019-20 માટે આ પેનલ્ટી ફટકારવામાં આવી છે. એટલે JSW એનર્જીમાં પણ આપણને એક એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો જુબિલન્ટ ફાર્મોવા. તો જુબિલન્ટ ફાર્મોવામાં USFDA તરફથી એમની જે એક અમેરિકામાં એક એમની છે યુનિટ છે જુબિલન્ટ હોલિસ્ટર સ્ટાયર કે જે એમની સબસિડિયરી કંપની છે કે એના માટે એક VI ઇન્ડિકેટર આપવામાં આવ્યું છે. VI એટલે કે વોલ્યુન્ટરી એક્શન ઇન્ડિકેટર. અને આજે 28 મેથી 6 જૂન દરમિયાન આ તપાસ હાથ ધરવામાં આવી હતી. એટલે કે જુબિલન્ટ ફાર્મોમાં પણ આજે રડાર પર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો રેમ્કો સિસ્ટમ કે તેમણે અહીંયા એવિએશન સોફ્ટવેર 6.0 લોન્ચ કર્યું છે. અને આ જે સ્પેસિફિક જે વાત કરું તો સ્માર્ટર એરક્રાફ્ટ મેનેજમેન્ટ માટે આ લોન્ચ કરવામાં આવી છે અને AI દ્વારા એરક્રાફ્ટ મેન્ટેનન્સ અને એન્જિનિયરિંગ સર્વિસ અહીંયાથી આપતું જોવા મળશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો લેમન ટ્રી હોટલ્સ. તો લેમન ટ્રી હોટલ્સમાં સમાચાર એવા છે, ગઈકાલે આપણે જોયું તો મુંબઈમાં, નાસિકમાં એવા સમાચાર હતા કે પ્રોપર્ટી માટે કરાર કરે. જે બાદ આજે ફરીથી સમાચાર છે કે મુંબઈના મીરા રોડ પર તેઓ અહીંયાથી 108 રૂમની પ્રોપર્ટી માટે અહીંયાથી કરાર કર્યા છે. અને એમની જે સબસિડિયરી કંપની છે કાર્નેશન હોટલ એમના દ્વારા અહીંયાથી મેનેજ કરવામાં આવશે. અને નાણાકીય વર્ષ 2026 સુધી આ હોટલ ઓપન થવાની અહીંયાથી એક અપેક્ષા રાખવામાં આવી રહી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ઈરડામાં સમાચાર એવા છે કે જે IFSCA તરફથી સબસિડિયરીને અહીંયાથી ફાઇનલી રજિસ્ટ્રેશન મળી ગયું છે. એમની જે સબસિડિયરી કંપની છે ઈરડા ગ્લોબલ ગ્રીન એનર્જી ફાઇનાન્સ IFSC કે જેના માટે અહીંયાથી રજિસ્ટ્રેશન મળ્યું છે. એટલે એના એ બાદ હવે ગિફ્ટ સિટીમાં અહીંયાથી કામકાજ કરતી જોવા મળશે ઈરડા, જે તમારે નજર પર રાખવું જરૂરી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો વાઘેરિયા ઇન્ડસ્ટ્રીની વાત કરવા માંગીશ કે પાલઘર CGST વિભાગ દ્વારા ₹2.09 કરોડની અહીંયાથી ટેક્સ ડિમાન્ડ ચૂકવવામાં અહીંયાથી ટેક્સ ડિમાન્ડ મળી છે. અને નોટિસ વિરુદ્ધ કંપની ફરિયાદ પણ કરશે એવું એમનું કહેવું છે. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો જીનસ પાવર ઇન્ફ્રા કે એમના દ્વારા 2 નવી સબસિડિયરીનું સર્જન કરવામાં આવ્યું છે. એ રાજસ્થાનમાં શેખાવટી અને મારવાડ વિસ્તારમાં અહીંયાથી તેઓ સબસિડિયરીનું સર્જન કર્યું છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો અશોકા બિલ્ડકોનમાં સમાચાર છે કે ABL ઇન્દિરા પ્રોજેક્ટ JV LLPમાં અહીંયાથી 90% હિસ્સો તેઓ અહીંયાથી વેચ્યો છે. અને મોલ્દીવ્સના એક પ્રોજેક્ટ માટે આ એક જોઈન્ટ વેન્ચર બનાવવામાં આવ્યું હતું જે ₹5.44 કરોડમાં અહીંયાથી આપણને સોદો થતો જોવા મળે છે. આ ઓવરઓલ દરેક સ્ટોક છે કે જેમાં આજે આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. પરંતુ આજે શું ખાસ છે એની પર પણ આપણે એક નજર કરીશું. તો સૌ પહેલાં તો આપણે બુધવાર છે એટલે કે આજે બેંક નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. બીજું કે યુએસના ઓગસ્ટ મહિનાના રિટેલ મોંઘવારીના આંકડા આવવાના છે. એટલે એમાં પણ આજે આપણને ગ્લોબલ માર્કેટમાં આજે આપણને આફ્ટર ઇવનિંગ આપણને એક બઝિંગ જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો પ્રાઇમરી માર્કેટ કે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, ક્રોસ લિમિટેડ અને ટોલિન્સ ટાયર્સ આ ત્રણેયનો આજે છેલ્લો દિવસ છે સબસ્ક્રિપ્શન માટે.
અને પીએન ગાડગિલ IPO કે જેનો આજે બીજો દિવસ છે સબસ્ક્રિપ્શન માટે. તો ઓવરઓલ દરેક ન્યૂઝ છે કે દરેક ઇવેન્ટ છે કે જેને તમારે આજે ખાસ કરીને ફોકસ રાખવું જરૂરી છે કે દરેકમાં આપણને એક મોટી એક્શન જોવા મળી શકે છે. ઓવર ટુ યસ. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. યોમિક, ખૂબ